ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર એવું કહેતા હોય છે કે તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની પાર્ટીમાં આવવાની ઓફર આપવામાં આવી છે। એટલું જ નહીં, જે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે એમાં પણ ક્યાંક મંત્રી બનાવવા માટેની ચૈતર વસાવાને ઓફર આપવામાં આવી છે। જોકે ગોપાલ ઇટાલિયાને જ્યારે પત્રકાર મિત્રોએ આ સવાલ પૂછ્યો હતો એ સમયે ગોપાલ ઇટાલિયાએ આ વિષયને લઈને શું જવાબ આપ્યો છે, આજના આ વિડીયોમાં તેના વિશેની વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પક્ષપલટાનો મોસમ ચાલી રહ્યો છે। એમાં પણ જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં હતા, જે આખી બબાલ સામે આવી હતી, એ બાદ વિધાનસભાના સત્રમાં જવા માટે તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા 3 દિવસના। એ સમયે ક્યાંક ભાજપના નેતાઓની ચૈતર વસાવા સાથે મુલાકાત થઈ હતી, એવી પણ વાત ચૈતર વસાવાએ કરી છે। અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે એમને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એવી ઓફર કરી છે કે તમે ભાજપમાં આવી જાઓ, તમને મંત્રી બનાવી દેવામાં આવશે। પરંતુ ક્યાંક આ વાતને લઈને હવે ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું એ સાંભળીએ, ને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ। ભાજપનો મંત્રી બનવું ને એના કરતા ખેતી કરવી સારી। ભાજપના મંત્રીને બચારાને મેં જોયા છે, રોયે નથી શકતા। હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો દઉં। હમણાં જ મને સમાચાર મળ્યા કે 2-4 મંત્રીઓ અંદરથી મનમાં રડે છે। સત્ય ઘટના કહું છું। એણે મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી કે ભાઈ અમને કંઈક કહો તો ખરા, દિવાળી કાર્ડ છપાવવું છે, એમાં મંત્રી લખો કે ધારાસભ્ય લખો? સમજાણી આખી વાત? હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહીં રહે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને, તો એમાં મંત્રી લખાવું કે ધારાસભ્ય લખાવું? મંત્રી લખાઈને કાર્ડ છપાઈ નાખે ને પત્તું કપાઈ ગયું તો? એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી કે હું રહીશ કે હું નહીં રહું। હવે એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના જઈને ઘાસ કાપીએ ને મજા કરીએ, વટતી રહીએ બાપ દાદાના ખેતરોમાં। એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે? એ તો ગુલામી થઈ કે મંત્રી। અને તમે સમજો કે ગુજરાતના મંત્રીમંડળને સંગીત ખુરશીની રમત બનાવી દીધી ભાજપે। સંગીત ખુરશી 1.5 વર્ષ થાય તો કે મંત્રીમંડળ બદલાશે, એટલે નવા મંત્રી કોણ બનશે અને જૂનામાં કોનું પત્તું કપાશે એમાં 6 મહિના જ ગુજરાતના બગડે, કેમ કે કામ બધું ઠપ થઈ જાય। અત્યારે મંત્રીમંડળ બદલાવાના સમાચાર આવ્યા છે, એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું છે, કામ ઊભું રહી ગયું, કેમ કે હું રહીશ કે હું નહીં રહું એ જ ચિંતામાં બધું ચાલતું હોય, તો કામ ઊભા રહી ગયા। હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો, પણ જે નવા આવશે એ સેટ થશે 4-8 મહિને વર્ષે ત્યાં નવા મંત્રીમંડળની રચના। તો આ સંગીત ખુરશીની રમતથી ગુજરાતની જનતાનું નુકસાન થઈ રહ્યું છે। ચૈતરભાઈને મંત્રી બનાવવાની ઓફરો મારવા વાળાને એટલું જ કેવું છે કે તમારા મંત્રીને જરાક પટાવાળા કરતા વ્યવસ્થિત સુવિધા આપો ને તો એ બધું બરાબર જ છે ભાઈ। અમારે નથી તમારો મંત્રી બનવું। ભાજપનો મંત્રી બનવું ને એના કરતા ખેતી કરવી સારી। ભાજપના મંત્રીને બચારાને મેં જોયા છે, રોયે નથી શકતા। હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો દઉં। હમણાં જ મને સમાચાર મળ્યા કે 2-4 મંત્રીઓ અંદરથી મનમાં રડે છે। સત્ય ઘટના કહું છું। એણે મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી કે ભાઈ અમને કંઈક કહો તો ખરા, દિવાળી કાર્ડ છપાવવું છે, એમાં મંત્રી લખો કે ધારાસભ્ય લખો? સમજાણી આખી વાત? હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહીં રહે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને, તો એમાં મંત્રી લખાવું કે ધારાસભ્ય લખાવું? મંત્રી લખાઈને કાર્ડ છપાઈ નાખે ને પત્તું કપાઈ ગયું તો? એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી કે હું રહીશ કે હું નહીં રહું। હવે એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના જઈને ઘાસ કાપીએ ને મજા કરીએ, વટતી રહીએ બાપ દાદાના ખેતરોમાં। એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે? એ તો ગુલામી થઈ કે મંત્રી। અને તમે સમજો કે ગુજરાતના મંત્રીમંડળને સંગીત ખુરશીની રમત બનાવી દીધી ભાજપે। સંગીત ખુરશી 1.5 વર્ષ થાય તો કે મંત્રીમંડળ બદલાશે, એટલે નવા મંત્રી કોણ બનશે અને જૂનામાં કોનું પત્તું કપાશે એમાં 6 મહિના જ ગુજરાતના બગડે, કેમ કે કામ બધું ઠપ થઈ જાય। અત્યારે મંત્રીમંડળ બદલાવાના સમાચાર આવ્યા છે, એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું છે, કામ ઊભું રહી ગયું, કેમ કે હું રહીશ કે હું નહીં રહું એ જ ચિંતામાં બધું ચાલતું હોય, તો કામ ઊભા રહી ગયા। હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો, પણ જે નવા આવશે એ સેટ થશે 4-8 મહિને વર્ષે ત્યાં નવા મંત્રીમંડળની રચના। તો આ સંગીત ખુરશીની રમતથી ગુજરાતની જનતાનું નુકસાન થઈ રહ્યું છે। ચૈતરભાઈને મંત્રી બનાવવાની ઓફરો મારવા વાળાને એટલું જ કેવું છે કે તમારા મંત્રીને જરાક પટાવાળા કરતા વ્યવસ્થિત સુવિધા આપો ને તો એ બધું બરાબર જ છે ભાઈ।
અમારે નથી તમારો મંત્રી બનવું. ગોપાલ ઇટાલિયાનું જે પ્રમાણે નિવેદન સામે આવ્યું છે એ પ્રમાણે એમને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા છે. ચૈતર વસાવાના પક્ષ પલટાને લઈને પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી છે. અને જો હવે વાત કરવામાં આવે ચૈતર વસાવા વિશે, ચૈતર વસાવા અવારનવાર આ વાતને લઈને જાહેર મંચ ઉપરથી કહેતા હોય છે કે તેમને ભારતીય જનતા પાર્ટી છે તે ઓફર આપતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઓફરનો તેઓ સ્વીકાર નહીં કરે અને તે પોતાની પાર્ટીમાં જ રહેવાના છે એવું પણ તેઓ અવારનવાર કહેતા હોય છે. ચૈતર વસાવાએ પોતે એવું પણ કહેલું છે કે ક્યાંક તેમને મંત્રી બનવાની ઓફર આપવામાં આવી હતી. ભાજપના નેતાઓ સાથે તેમને ખાસ કરીને વાતચીત કરેલી છે એવી પણ વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે. એટલે ખાસ કરીને જ્યારથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર ગયા હતા એ બાદ અત્યારે હાલ શરતી જામીનના આધારે તેઓ બહાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે તેઓ પક્ષ પલટો કરશે, ભારતીય જનતા પાર્ટીએ તેમને ઓફર આપી હતી એવી ઘણી બધી વાતો વહેતી થઈ હતી. ને અંતે હવે જ્યારે આ સમગ્ર વિષયને લઈને ગોપાલ ઇટાલિયા કે જે વિસાવદરના ધારાસભ્ય છે અને જેમની જીત બાદ ક્યાંક ગુજરાતમાં આપનો ઉદય થયો છે, એમનું ક્યાંક આ વિષયને લઈને નિવેદન સામે આવ્યું છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે એમના દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી બનવું એના કરતાં તો પછી ઘાસ કાપવું સારું છે એવું પણ ક્યાંક નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને નિવેદનના કારણે ગરમાવો આવ્યો છે અને ચૈતર વસાવાના મામલે પણ ક્યાંક તેમના દ્વારા જે મોટા ખુલાસા કરવામાં આવ્યા છે એના કારણે પણ રાજકારણમાં એક મોટો વળાંક આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.